તો દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર થયા છે। દ્વારકાના 7 ટાપુઓ દબાણ મુક્ત થયા છે। 7 ટાપુઓ સંપૂર્ણ રીતે દબાણ મુક્ત કરવામાં આવ્યા। દ્વારકાના ટાપુઓ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીને બિરદાવી છે। આ પહેલા તેમણે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી, જ્યારે આ સતત પ્રક્રિયાઓ ચાલતી હતી। ગેરકાયદેસર દબાણો દૂર કરવાની 7 ટાપુઓ છે તે સંપૂર્ણ રીતે દબાણ મુક્ત કરવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકાના ટાપુઓ પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કામગીરીને બિરદાવી છે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, દ્વારકામાં જે દબાણો દૂર કરવામાં આવ્યા અને તેનાથી ઘણી બધી એવી જગ્યાઓ છે તે સામે આવી છે, તેને લઈને એક ટ્વીટ ગૃહ રાજ્યમંત્રીનું સામે આવ્યું હતું અને હવે ફરીવાર તેમણે આ જે કામગીરી કરી છે તેને બિરદાવી છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે આ જે ઈચ્છા શક્તિ છે એ ઈચ્છા શક્તિનું જ પરિણામ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઈચ્છા શક્તિ અને દાદાનું બુલડોઝર ફર્યું છે, તેના કારણે જે ધાર્મિક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે એવું દેવભૂમિ દ્વારકા ના તમામ ટાપુઓ છે એ દબાણ મુક્ત કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે। દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ દબાણ મુક્ત થયા છે। 7 ટાપુઓ ઉપરથી 36 જેટલા દબાણો સીધી રીતે દૂર કરવામાં આવ્યા છે અને દબાણના જે ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે એ વિઝ્યુઅલ જ બતાવે છે કે તેની દબાણ હટાવવાના કારણે જે રમણીય જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈ શકાય છે। આ સમગ્ર જે દ્રશ્યો છે એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને જાણકારી અપાઈ છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ છે તે દબાણ મુક્ત થયા છે। તો બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે આજે ધાનેરા સજ્જ